જોઈ લો તમે છે ને ગલગોટા છે જો આ નવી ટેકનિક આવી છે જો કઈ રીતે મરસા હેઠા થાય છે જોઈ લો ખજૂરભાઈ નું તેલ હોય લાલભાઈ પાડતા હોય ભજીયા એટલે અમારે કાઈ નો ઘટે હવે નવા કારીગર બદલા હો ભજીયામાં જો સાસ તમે જોશો ચેક કરો માખણ તરે માખણ લુવારા ગામના સરપંચ મોજ માણી રહ્યા છે ભજીયાની તમે અમારા અજયભાઈ જો આ સેવા હારી બજાવી રહ્યા છે અત્યારે જો અમારા મહેમાન આવ્યા છે આવ્યા ત્યારના બેહી ગયા છે જો લાલભાઈ એટલા બધા ફેમસ છે ને આજુબાજુના વિસ્તારમાંથી હોય તેને તેડવા આવે કે લાલભાઈ ભજીયા બનાવી દો અમને તમે જોશો તો ટમેટાની પણ સરસ મજાની જોવા ડુંગળીની પણ સરસ મજાની પતરી બનાવવામાં આવી છે મેથી મરચા હવે જગદીશભાઈ પણ ટેસ્ટ કરી રહ્યા છે ભજીયા હવે મિત્રો હું પણ ભજીયા જો ટેસ્ટ કરી રહ્યો છું ત્યારે તો મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર તાલુકાના લુવારા ગામે કે જ્યાં એક અમારા મિત્રની વાડી આજે સરસ મજાનો ભજીયાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો બન્યા રહેજો વિડીયોમાં ને વિડીયોને પૂરો જોજો મિત્રો તમને ખૂબ જ આનંદ પડશે તો અહીં વાડીની અંદર તમે લાઇટનો થોડોક અભાવ છે તો વિડીયોનું થોડુંક રિઝલ્ટમાં એડજસ્ટ કરી લેજો અને હાલ આપણે હવે જઈએ કઈ રીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે મિત્રો અત્યારે વાડીએ પહોંચી ગયા છે તે બધા તડામાર ભજીયાની બધી તૈયારીઓ કરી રહ્યા છે બાળકો હોય પણ સાથે આજે ભજીયાની મોજ માણવાના છે વાડીની મહેમાનો જે આવી રહ્યા છે જે તો બાજુમાં જો લોટ પણ બંધાઈ રહ્યો અને આ બધી જે વસ્તુ તમે જોશો ને બધી પ્યોર અત્યારે અમારી જ્યાં વાડીની અંદર જ બધી જે ડુંગળી છે મરચા છે બધા મરચી જે તોડીને લાવ્યા છે મેથી બધું ફ્રેશ એકદમ તાજો વસ્તુ બધી આવેલી છે વાડીની અને અમારે જગદીશભાઈ તો મરસા સુધારી રહ્યા છે અત્યારે અઘરામાં અઘરું કામ આપણે ભજીયાના પ્રોગ્રામની વાત કરીએ તો મરસા કોઈ સુધારે જ નહીં મરસાથી બધા આગળ રહે અને આ ડુંગળી પણ આજ એવી જ છે મરસા કરતા વહેમી છે ડુંગળી જોશે તો ડુંગળી પણ આખું માહોડા લાવી દેવી ડુંગળી મિત્રો અત્યારે આપણે જે ભજીયા બનાવી રહ્યા છે તે પ્યોર ખજૂરભાઈ સિંગતેલ અને તમે એકવાર ભજીયા ખાશો ખજૂરભાઈ સિંગતેલમાં તો તમે બીજી વાર તમને યાદ આવશે કે આપણે પ્રોગ્રામ કરીએ ખજૂરભાઈનું તેલ વાપરવું છે આપણે જોઈ લેજો આ પ્યોર ખજૂરભાઈ સિંગતેલ અને આની અંદર આજે ભજીયા બનાવવાના છે જો અત્યારે તેલ પણ તો આવવાની તૈયારીમાં જ છે અત્યારે જો તેલ પણ જોરદાર બની રહ્યા છે અને એ ભાઈ અમારે ખજૂરભાઈ સિંગતેલ ની અંદર ભાઈ કેમ છે એના કુબડમ છે જો આ બધા મહેમાનો આવે છે ત્યાં ભજીયા શાકે છે ભજીયાની મોજ માણે છે કેવા ભજીયા બન્યા છે ભાઈ ભજીયા શાકો થી કહેજો ભાઈ કેવા છે ભજીયા બન્યા અને ખજૂરભાઈ તેલમાં હોય એ તે ભાઈ સ્પેશિયલ કેમ બન્યા ભાઈ ભજીયા રેડી મસ્તી ના ખજૂરભાઈ નું તેલ હોય લાલભાઈ પાડતા હોય ભજીયા એટલે અમારે કાઈ નો ઘટે જો એની શરૂઆત થઈ છે જો છાશ ની બરણી પણ આવી ગઈ છે બતાવો તો ભાઈ છાશ ની બરણી જો છાશ ની બરણી લઈને આવી ગયા છે ને હજે તો મહેમાનો આવે છે અને અમારા જગદીશભાઈ જ્યારના અહીંયા આવ્યા છે પ્રોગ્રામ ની અંદર ત્યારના જો સતત એક ધારો મરસું જ અને નવી ટેકનિક હો પાછી ગામડાની છે ગામડાની આમ જો જોરદાર માખણ કરે માખણ જો છાશ ની અંદર પથરાઈ રહ્યું છે અને છાશ ના ગ્લાસ આવી રહ્યા છે અને આમ ટૂંક સમયમાં જ હવે ભજીયાની બધા મોજ માણવાના છે જો ભજીયા પણ આવી રહ્યા છે જો ધીમે ધીમે જો ભજીયા આવી રહ્યા છે હાલો શરૂ કરી દો ભજીયા ભાઈ બધા ધીમે ધીમે જો મસ્ત મજાની છાશ છે સરસ મજાનું આમ જો સલાડ ભજીયા અને આ લાડવો બતાવી દો ભાઈ લાડવો તારો તો હારે ભજીયા તીખા લાડવો હજે લાવ્યો જો ખાવા બેઠા હતા ને એમાં પણ બે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા જો આ ગ્રુપ છે ને આ બધા શક્તિ ગ્રુપ છે અને આ બાજુ બધા જો એ સંત કૃપા ગ્રુપ હતું એ બધા પૂરું થઈ ગયું ભજીયા ખાવામાં અને આ શક્તિ વાળા જો હજીયા ભજીયા ખાય છે અને જગદીશભાઈ જેટલી મરસામાં મહેનત કરી ને એટલા જ ભજીયા ખાતા છે જગદીશભાઈ એટલે ભજીયા મહેનત કરે મિત્રો અત્યારે બધા 50% પહોંચી ગયા છે લાલભાઈ આપણે પેલા કેટલો લોટ બાંધ્યો હતો 3 કિલોનો લોટ પહેલા બાંધ્યો હતો અને હાલ અત્યારે 2 કિલોનો ફરીવાર બાંધ્યો છે
અને હજે પણ 1 કિલો લોટ રાખવામાં આવ્યો છે સ્ટોકમાં. જો વધુ ભજીયા ખાશે બધા તો હજે 1 કિલોનો પણ ફરી વાર ભજીયા બનાવવામાં આવશે. આમાં ફોટા બહુ પડે. પ્રોગ્રામ બધો પૂરો થયો છે ને બધી જો અત્યારે પછેડીઓ બધી હકેલાવા મળે અને ધીરે ધીરે તો બધા બૂટ પહેરીને હવે ધીરે ધીરે બધા રવાના પણ થશે. જો તમે ગાડીઓ જોશો તો ખબર પડશે કે ખરેખર કેટલા લોકો પ્રોગ્રામમાં આવ્યા હતા. જો આ બધી ગાડીઓ, ત્યારબાદ આ બધું જો તમે રોડે પણ ગાડીઓ રાખવામાં આવેલી છે. તો તમને ખરેખર કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને તમે આવી વાડીએ ક્યારે મોજ કરી હોય તો તે પણ બતાવજો.